કરજણમાં આદિવાસી યુવકો પર હુમલા મામલે નારેશ્વર પોલીસ મથકનો આદિવાસી સંગઠનો દ્વારા ઘેરાવો। કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના પુત્ર દ્વારા 2 આદિવાસી યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે। ઘટના બન્યાને 3 દિવસ વીતી ગયા હોવા છતાં પીડિત યુવકોને ન્યાય ન મળતા અને પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં વિલંબ થતો હોવાના આક્ષેપો વચ્ચે વિવિધ આદિવાસી સંગઠનો એકત્રિત થઈ નારેશ્વર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા અને પોલીસ મથકનો ઘેરાવો કર્યો। આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાન સંદીપભાઈ વસાવાએ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। તેમણે જણાવ્યું કે ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વ્યાપક રીતે વાયરલ થયા હોવા છતાં પોલીસ દ્વારા હજુ સુધી કડક કાર્યવાહી કરવામાં આવી નથી। તેમના જણાવ્યા મુજબ જો સામાન્ય નાગરિકો સંડોવાયેલા હોત તો અત્યાર સુધીમાં ધરપકડ સહિત કડક પગલાં લેવામાં આવ્યા હોત। અવતરણ ચિહ્ન સંદીપભાઈ વસાવાએ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સામે પણ પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું કે રાજ્ય સરકાર ગુનાખોરી સામે કડક વલણ લેવાની વાત કરે છે, પરંતુ સત્તાધારી પક્ષના નેતાઓના પરિવારજનો સામે કાર્યવાહી કરવામાં વિલંબ કેમ થાય છે તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે। આક્ષેપો મુજબ હુમલાની ઘટનામાં કુલ 6 લોકો સંડોવાયેલા હોવાનું જણાવાઈ રહ્યું છે। આ મામલે રાજકીય દબાણના કારણે કેસને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। હાલ સમગ્ર આદિવાસી સમાજની નજર પોલીસની આગામી કાર્યવાહી પર ટકેલી છે। પીડિત યુવકોને સમયસર ન્યાય મળશે કે નહીં અથવા મામલો દબાઈ જશે તે અંગે લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે। રિપોર્ટર ફૈઝ ખત્રી, શિનોર, વડોદરા। બંને ભોગ બનનાર ભાઈઓએ સ્ટેટમેન્ટ આપ્યા છે, પરંતુ આ દિન સુધી પોલીસ તરફથી કોઈ પણ જાતની કાર્યવાહી નહીં કરવામાં આવી, કોઈ પણ જાતની તપાસ નથી કરવામાં આવી। શું સાહેબ, આ ભોગ બનનાર લોકો આરોપીઓ છે અને સામેવાળા સત્તા પક્ષ સાથે સંકળાયેલા છે, એટલા માટે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે? કોઈ વસ્તુ નથી, કોઈ મેડિકલ જે એમએલસી કહેવાય અહીંયા કોઈ નોંધાયેલ નથી, એમની કોઈ અરજી બી નથી। પેલા ભાઈએ અરજી જે આપી છે પણ આજે તમે આપો છો, કમ્પ્લીટ તપાસ થાય એમાં આ બધા ગાઉ રૂજાઈ જાય તેની વાત જોવામાં આવે છે। એની રાહ નહીં, એમાં તપાસ કમ્પ્લીટ કરી અને ફરિયાદ 100% સાહેબ આવી રીતે કે ક્યાંક સોશિયલ મીડિયામાં એક નાનો વાયરલ થયો કે જ્યાં દારૂ વેચાય કે ત્યાં તો તાત્કાલિક પોલીસ પહોંચી જતી હોય છે, તો આજે માર માર્યાનો પોતે વિક્ટિમ બોલે આદિવાસી છે ને એટલે આવું થાય છે। આદિવાસી છે ને આપણે એટલે આવું થાય છે। આ ઘટના ભાજપના કોઈ નેતાના પુત્ર સાથે કરી હોત તો એ આદિવાસીને પોલીસ ઢોર મારીને બાવરો બનાવી દેતા। આ નીતિ ઉલટું થયું હોત, ધારાસભ્યના પુત્રને ઊંધો લટકાવી દેતો આ ભાઈઓએ માર્યો હોત ને તો આખી ગુજરાતની પોલીસ તોડી દીધી જતી। શું આદિવાસીઓ છે એટલે ગુનો છે? આદિવાસીઓ સાથે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, તમે હજુ તપાસની વાત કરો છો। હવે કેટલી તપાસ કરશો? જો આ દેખીતું છે, આટલા 5 દિવસથી સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે, જાતે ભોગ બનનાર લોકો સ્ટેટમેન્ટ આપે છે। ખોટું એનું એક ત્યાં એમને દહેજ લખ્યું છે ભાઈ, ક્યાં મારામારી કરી એમની અરજી છે, સાહેબ દહેજ કેમ લખ્યો એનું કારણ આપો, ધમકી આપે તમે તરત પોલીસને ઘટના બની છે કે જે તે વખતે માનસિક સ્થિતિ એવી ના હોય, એટલો પ્રેશરાઇઝ થયેલો કે એ શું લખાવવું શું બોલવું એ એટલો હોશમાં નથી। અને એનું જે અગાઉનું છે ને, અત્યારે તમારી સામે રૂબરૂ બેઠો છે, ત્યારે આ જેણે નિવેદન આપ્યું ત્યારે આપ સાહેબ ત્યાં નહોતા, પણ અત્યારે તમારી સમક્ષ બેઠો છે સર, એને સાંભળો અને એના આધારે વેરીફાઈ કરીશું, એ નિવેદન વેરીફાઈ થશે એમ કહું સર। એ રિક્વેસ્ટ છે, તમારી સામે બેઠો છે, દરેક વસ્તુ નોંધવી જોઈએ। હા, મને વિશ્વાસ છે અને એટલા માટે આજે વિશ્વાસ હતો, એટલા માટે જ આટલું ટોળું બોલીને અમારે આવવું પડ્યું। જો વિશ્વાસ ના હોત ને તો એક વ્યક્તિ આવા હોત થઈ ગયો, જો વિશ્વાસ હોત તો એક વ્યક્તિની ફરિયાદ થઈ હોત તો એમને પૂરી દેજો, વાંધો નહીં, એમને જલાલ વસાવ, હું ઝઘડિયાનો નિવાસી છું, આદિવાસી સમાજનો વ્યક્તિ છું। આ જે ઘટના બની છે ઘણી દુઃખદ ઘટના છે। એની અંદર 2 આદિવાસી સમુદાયના વ્યક્તિને ખૂબ ઢોર માર્યો છે અને તે અમાનુષીય રીતે મારવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિના હાથ ભાંગી ગયો છે, એમાં 2 જગ્યાએ ફ્રેક્ચર છે, પાસળીમાં પણ ફ્રેક્ચર છે અને આખા શરીર ઉપર લોહી જામી ગયું છે, એટલે શરીરની અંદર લોહીની ઉણપ ઊભી થઈ શકે। બીજો વ્યક્તિ છે, એને માર્યો, એને કિડનેપ કર્યો, એની કને મારીને એની કને એનું સ્ટેટમેન્ટ ખોટું એ કરાવ્યું। એ માણસમાં જ્યારે એ ત્યાંથી ભાગ્યો, એ લોકોના જાળમાંથી છૂટ્યો અને અમારી પાસે આવ્યો તો એમને અમારા બધા વચ્ચે અમે પોલીસ સ્ટેશન લઈને આવ્યા કે FRI નોંધવામાં આવે।
એટ્રોસિટી એક્ટની કલમો મુજબ એની તાત્કાલિક એફઆરઆઈ નોંધાય. જ્યારે હાફ મર્ડરના ગુના જેવો કેસ છે, એટ્રોસિટી કેસ છે, તો પોલીસ આજે તપાસ કરવાની શાની વાટ જુએ છે? આવા કેસીસની અંદર તાત્કાલિક ધોરણે એફઆરઆઈ અમર એક માનવ તરીકે, દેશના નાગરિક તરીકે જ્યારે પોલીસ સ્ટેશન આવે છે તો અમે આશા કરીએ છીએ કે એફઆરઆઈ તાત્કાલિક ધોરણે નોંધાય ને એટ્રોસિટીના કેસની અંદર એફઆરઆઈ નોંધી એ પરિવારને સુરક્ષા આપવી જોઈએ અને પૂરતું વળતરની સગવડ કરવી જોઈએ. તેની જગ્યાએ આજે આદિવાસી સમુદાયના લોકોની કોઈ રજૂઆત પોલીસ સ્ટેશનમાં લેવા તૈયાર નથી. જ્યારે હાફ મર્ડર જેવો કેસ બને છે, એટ્રોસિટીનો કેસ બને છે, તો સરકારશ્રીને અને પોલીસ પ્રશાસનને અમારી નમ્ર વિનંતી છે કે આવી જે ઘટના થાય છે કે આદિવાસી સમુદાયના લોકોની ફરિયાદ જ નથી નોંધાતી, એના કારણે પોલિસી દેશમાં સારી રીતે બનતી નથી અને આંકડાઓ ઉપર ખોટા જાય છે. આવી ઘટનાઓ જે બને છે તેની અંદર લોકોને, જે સામેવાળા વ્યક્તિઓ છે એ લોકોને પ્રોત્સાહન બને છે કે આ તો આદિવાસી છે, ભીલા છે, એ લોકોનું અમે સાંભળીએ નહીં, કોઈએ સાંભળવાની જરૂર નથી. અને એની ઉપર વારંવાર પ્રતારણા વખતો વખત થઈ રહી છે. આ મારવાની ઘટના છે, પણ ઘણી જગ્યાએ બલાત્કારની ઘટનાઓ, ખાણ ખનીજ, જંગલ, જમીન, પાણી, ઘર સળગાવી દેવું ને બધું લૂંટવાની જે પ્રક્રિયાઓ થઈ રહી છે તે અટકાવવા માટે આવી ફરિયાદો તાત્કાલિક ધોરણે નોંધાય અને ગુનેગારોને જેલના પાસા પાછળ નાખવા જોઈએ એવી અમારી લાગણી અને માગણી છે. અને સરકારશ્રી અને પ્રશાસનને અમે પ્રાર્થના કરીએ છીએ કે આવા કેસો તાત્કાલિક નોંધવામાં આવે. જય જોહાર. હું સંદીપ વસાવા, સામાજિક આગેવાન આદિવાસી સમાજમાંથી આવું છું. હમણાં 3 થી 4 દિવસ પહેલાં નારેશ્વરના બકાપુર ગામે જે એક ઘટના ઘટી હતી કે જેમાં 2 આદિવાસી અમારા જે ભાઈઓ છે એમને ધારાસભ્ય શ્રી અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ અને એમના સાથીઓ દ્વારા અત્યંત ક્રૂરપૂર્વક ઊંધા લટકાવીને ડીઝલ ચોરીનો આરોપ લગાવીને મારવામાં આવ્યો હતો. આટલી બધી દેખીતી ઘટના ઘટી છે. વિક્ટિમ છે એ જાતે સ્ટેટમેન્ટો આપે છે, તેમ છતાં પણ નારેશ્વર પોલીસ છે એ આ બાબતમાં હજુ કોઈ પણ જાતની તપાસ કે કાર્યવાહી કરી નથી. આજે અમે સમગ્ર સમુદાયના લોકો, આગેવાનો આજે જ્યારે રજૂઆત કરવા આવ્યા છે ત્યારે પણ અહીંના જે ડીવાયએસપી છે એવું કહે છે કે અમે તપાસ કરીશું. અને અમે એવું કહેવા માગીએ છીએ કે શું અમે આદિવાસી છે એટલા માટે તમે લોકો અમારી સાથે આવું કરી રહ્યા છો? આજે આ જ ઘટના જો ભાજપના નેતાના પુત્ર સાથે થયો હોત તો રાજ્યના ગૃહમંત્રી તરત વરઘોડા કાઢવાની વાત કરત અને 24 કલાક પણ ના થતા અને આ જે એની જગ્યાએ જો આદિવાસી યુવાન હોત તો એમને બેરહમીપૂર્વક પકડી અને એમને જાહેરમાં સરઘસ કાઢ્યો હોત. અમે અહીંયાથી હિંમત હારવાના નથી. અમે ન્યાય માટે હાઈકોર્ટના શરણે પણ જઈશું, પરંતુ કહેવા માગીએ છીએ કે આ દેશમાં આદિવાસીઓ સાથે અન્યાય થતો આવ્યો છે, થાય છે અને થતો રહેશે, પરંતુ અમે ક્યારેય પાછીપાની કરવાના નથી. અમે શાસન પ્રશાસન પર અમે ભરોસો રાખીને આવ્યા હતા કે અમને અમારા ભાઈઓને ન્યાય મળશે, પરંતુ અહીંયા પણ અમને પોલીસની ભૂમિકા શંકાની દાયરામાં સ્પષ્ટ દેખાઈ રહી છે. દવાખાનામાં એ લોકો દવા કરાવવા સારું લાયા હતા, અમને ધાક ધમકીથી પેલો વિડીયો મને વાયરલ કરાયો છે ને પછી ત્યાર પછી ઘેર મૂક્યા પછી મને પાછા બોલાયા પોલીસ સ્ટેશનમાં કે કામ છે અહીંયા આવો. તમે પાછા લઈ આવ્યા એ લોકો ને ધાક ધમકીથી પેલી અરજી લખાવડાવી ને મને કે હવે ઘેર જતો રહે. ને અમને 6 જણે મારેલા છે. ઋષિભાઈ છે, જાવેદ પઠાણ છે, જયદત્તભાઈ છે, સાહિલભાઈ છે, વિજયભાઈ છે ને નિમેશભાઈ છે. આ 6 જણે મારેલા છે ને એ લોકો જુઠ્ઠું બોલે છે કે અમે નહીં કોઈ મારેલા. આ 6 જણો અમોને મારેલા છે ને અમારે ન્યાય જોવે ને જોવે. તમે પણ ડ્રાઈવર હતા અહીંયા? હા, એમના ડ્રાઈવર છું. મારા પપ્પાની કન્ડિશન બહુ જ ખરાબ છે. એમનાથી ઉઠાતું પણ નથી ને બેસાતું પણ નથી ને એમનો હાથ પણ ભાંગી ગયો છે. એમને ફેફસામાં પણ પ્રોબ્લેમ છે ને બધી બહુ પ્રોબ્લેમ છે. એમને એવો ઢોર મારવામાં આવ્યો છે કે એમને મોત આવી જાત, પણ એ તો શુકર માનો કે એમને થોડો હોશ આવ્યો તો એ બહાર આવ્યા ને પછી એમના કોઈ ફ્રેન્ડ હશે તે ત્યાં આગળ નાવડી સુધી મૂકી ગઈ હતા. પછી અમે 108 બોલાવી અને ઉમરલા ત્યાં આગળ એડમિટ કર્યા. પછી ત્યાંથી અમે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાં આગળ અમને 3 દિવસ રાખ્યા અને ત્યાં આગળ હજુ અડધો જ બાટલો હતો અને પછી અમને કીધું કે તમને રજા આપી દીધી છે. અને મારા પપ્પાની હરખી કન્ડિશન બી ના કરીને એ લોકોએ રજા આપી દીધી અને કીધું કે તમને આજે રજા મળી જશે. અને એમની ક્રિટિકલ એટલી બધી ખરાબ છે ને કે એની કોઈ કલ્પના નથી. એમનાથી ઉઠાતું જ નહીં ને બેસાતું પણ નથી. અને અમારે તો ન્યાય જોવે જ છે, બીજી ત્રીજી વાત નહીં. મારે ન્યાય જોવે એટલે જોવે. હવે અમારા ઘરમાં કમાવાળું કોઈ નહીં, જે હતા તે એ જ હતા. તો આ લોકોએ તો આવું કર્યું તો હવે એનું બધું કરશે કોણ? મારેનો ન્યાય જોશે ને બધું જ મારે કરવાનું છે. મારે એટ્રોસિટી બી નોંધાવવાની જ છે ને એફઆઈઆર ફાડવાની જ છે. બસ.